જય માતા મિત્રો, સ્વાગત છે નવા બ્લોગની અંદર। આ વરસાદ એવા મંડાણ કર્યા છે કે ના વખરાની આદર થઈ જાય છે, બેસતો નથી। ગજનો એલો જણાય છે, અમારી પાસે એલો કહેવાય। ગારો હોય એલો કેવો હવા એક ફેરે ઘડી નાખી મોટર ટ્રેક્ટરથી, એટલે પછી અમારે ઉપાધિ નહીં। કારણ કે જો હવે વરસાદ તો જવાનું નથી, આગાહી આપે છે। જો વાતાવરણ બિલકુલ વરસાદ જેવું થઈ ગયું છે। ભગરાટી બોલી નાખીએ આવીએ એટલે આપણે પછી ઘડી નાખીએ રોગો, એમ કાંઈક ઓછું થઈ જાય। બીજી વાત તો સરખા આપવા પડશે ફૂલ ખરાબમાં। હવે તો એલામાં 4 હારે જવા દીધો છે મોટા ટ્રેક્ટરથી, એમ ધીરે ધીરે 4 હારે દઈ નાખીએ। બાકી આ એલો છે, આમાં દાંતરો લઈને ઉપાડા કાઢવા વાળો હું। પણ કાંઈક ઓછું થઈ જાય એમ, અરોડા બહુ થઈ ગયા છે, એના માટે આ ઉપાય છે। આપણે થોડું કાપી નાખે જારો છે, ઉપાડો કાઢી નાખે। ડ્રાઈવર એવી છે, કપાતો જાય એટલે કપાત ઉપાડો। બધું ઉપાડો આપણો જે અરોડા છે એનો જ થાય છે, બાકી સાધારણ કંઈ ઉપાધિ જેવું વાળું નથી। દેખાય કવળો એલો છે રેડી। યાર વરસાદી વાતાવરણ હજી આગાહી આપે છે 2-3 દિવસની। આપણે થોડો એલો છે તો ઢબેડી નાખીએ એટલે કાંઈક બિયારણ ઓછું થઈ જાય। પછી આપણે વરસાદ પછી આખશું, ખરા દેશે હરખી દે, પણ હવે અટાણે ધબેડી નાખીએ રોગો। બહુ ત્રાસ છે ભાઈ। જોઈ સલાડ 4 હારુંનો સલાડ મોટા ટ્રેક્ટરનો। હલો થોડાક ઉપાડા ઘટીને પછી બતાવું। જાય તો 4 હારું ભેરી જાય, જાક ચૂકા એટલે 4 હારું ગયું। અને ઉપાડો બહુ છે ને એટલે બહુ વિડીયો બનાવવાની નવરાત નથી આવતી મને। વાંય માટી એકલા ને ઉપાડો બહુ થાય। જો આ બહુ નડે છે। આ ઢેડો કરે ગજના ભેરા, બીજી વાર વાંધો નહીં આવે, પહેલી વાર તો અમને બહુ મહેનત પડશે આમાં। વિડીયામાં નથી આવતો એટલો જ મોટો સલાડ છે આ, પણ શું કરીએ, બળદ વગરની ખેતી નકામી છે। એ અટાણે હાવ ચોખ્ખું દેખાય છે એમ। ઘણા આખી બળદ ધારું કરી લેવું અમે, ના થાય આવે ટાણે ના થાય। જો આ વરસાદ હોય અને વખેડા હાંકવા હોય તો આવા કરવા પડે લોચરા। બાકી આવું ટાણે તમને બળદ હાલતા હોય આમાં યારો નાનબા ઉપાડો કાઢી દ્યા। સાંજ સુધી જેટલું હાલે એટલું આપણે હાંકવાનું છે ધીરે ધીરે। થોડોક એલો છે પણ વરસાદ આવશે એટલે ભીડ થશે, પણ ઘસેડી નાખી એટલું નીકળે નિદામણ તો થાય જ નથી એમાં। કારણ કે વરસાદી મંદાણ ચારે બાજુ હોય ને વાદળ છાંટા પડે છે, આવવાનું છે 100% છે, પણ નદી નાળા છલકાય એવું આવે તો હક થઈ જાય, પછી આપણે ખરાની વાત જોવાની। હાલો તો બસ આવી રીતે આપણે હાંકી નાખવાનું છે ધીરે ધીરે વધુ। મારા બ્લોગ જોવા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, જય